દિવસ લાભ પંચમીનો છે અને લાભ પાંચમને દિવસે વેપારી લોકો પોતાનું કામ પણ શરૂ કરે. જે લાભો એટલે સુખાલોકની અંદર આપણા ધંધા પાણી રોજગાર એની શરૂઆત થાય એટલે સુકન છે લાભ પાંચમના. અહીંયા હમણાં નિષ્કોણ સ્વામીએ જેમ ગાયું કે પામ્યા પામ્યા બહુ સાગર પાર શ્રી હરિ સંત મળી, એટલે આપણે કાયમ લાભ થયો છે. જેને ભગવાનને સંત મળ્યા એને કાયમ લાભ જ છે. આ લોકનો ને પરલોકનો બેય જો સમજાય તો. સ્વામી કે સમજાય તો ભેટમ ભેટા છે, ના સમજાય તો છેટમ છેટા છે. ભગવાનનો એવો મહિમા છે, સંતનો એવો મહિમા છે. એમને મળવાથી જ, એમનો આશરો કરવાથી જ આપણા જીવનમાં સુખ ને શાંતિ થાય છે. એટલા માટે નિષ્કોણ સ્વામીએ આપણને